છેલ્લા બે જ પ્રશ્ન છે હવે. એક ટૂંકો છે એ પહેલાં કીધું અને પછી થોડો તમને જે રીતે અનુકૂળ હોય એટલો. એક પ્રશ્ન એ છે કે તમને મારા સાથે અમારી ટીમ સાથે વાતચીતમાં કેવો અનુભવ થયો, અને બીજો પ્રશ્ન એ છે કે આપનો યુવાનોને સંદેશ શું છે, સૂચનો શું છે? તો આપણી ટીમ સાથે બહુ નમ્રતાથી બહુ તમને પણ થોડો રસ હોય એવું લાગે. મીડિયાવાળા કે એ રીતે નહીં, થોડોક રસ હોય એ તમે તો શીખવા આવ્યા છીએ. ના એટલે તો જ રસ હોય ને, એટલે એટલું એવું લાગે છે. પછી બીજી વાત તમે શું કરી આપણે બધા સંસ્કૃતિની કરી, પછી અત્યારે યુવાનોને સંદેશ એક જ છે કે જુવાનોને ખાસ વિસ્તારથી કેવો વાંધો નહીં. જુવાનને એક ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે વિચાર કરો, બધા જુવાનો તમામ જ્ઞાતિના, કે એક અભણ માણસ ધારાસભ્ય બની શકે તો તમને ભણેલા ગણેલાને નબળા વિચાર લેવાની જરૂર છે. ઘણે સુસાઇડ કરે, ઘણા હારી જાય, જીગર હારીને હવે શું કરવું, આમ ફરતા હોય તો આમ બેકારી મૂડ આઉટ કરીને. એટલે કોઈ પણ જ્યાં ખોયું અહીંયા મળે, એટલે એનાથી મુકાબલો કરો. તમે એના સામે આપણે લડાઈ કરો. અત્યારે જેમ આ કલાકારો હોય છે, ભજનાનંદી હોય કે એક્ટર હોય, એ એને કરે ને, એક ફિલ્મ કરે પછી બીજી મારી હજી કેમ હું આનામ એનાથી સારું લગાડું, કલાકારો ગાયકી એને કેમ સુધારું. તો આપણે બધા જે આ ખેડૂત હોય, પશુપાલક હોય, નોકરીવાળો છે, શિક્ષક છે, પછી એને થોડાક દીધે એમ થાય કે મને આનામ ખરેખર કલેક્ટરમાં પરીક્ષા દેવી છે, તો કલેક્ટર બને, તૈયારી કરે સાથે સાથે, હા, સચિવ બને. તો એવી રીતે આપણે કોઈ હરેરવું ન જોઈએ, અને કોઈનું દેખીને કે આપણે એમ ન સમજીએ કે આપણે આ ન કરી શકીએ. કોઈ અશક્ય નથી. બરાબર. અત્યારે આપણે નાના માણસ વાતો કરી એવું લાગે. ધીરુભાઈ અંબાણી નાના હતા, અદાણી સાહેબે નાના હતા, કરશનભાઈ નિર્માવાળા બધા જીરોમાંથી સાયકલથી બધાએ જીરોમાંથી સર્જન કર્યું છે. આજ કીર્તિદાનભાઈ કલાકાર છે, એ અમારા વિરાણી 1500માં આવ્યા હતા. હા, આજે 5 લાખ રૂપિયા લે. એને બધા જ્યારે મહેનત કરીને જ્યારે ખૂબ પરિશ્રમ કર્યો. એટલે કોઈ પણ માણસને આમ નિરાશા ન લેવી જોઈએ. નાહી ધોઈ જેને માનતા હોય ભગવાનને આપણા વડીલ પગે લાગી વળી ફિર લડેંગે, એટલે મુકાબલો કરવો જોઈએ. બરાબર. એક હું પોતે એક તમારો એક દાખલારૂપ છું આખા ગુજરાતમાં, કે બિલકુલ અભણ જેને કહેવાય, એક આંકડોને જો ધારાસભ્ય બન્યો હું તો કેટલા સંઘર્ષ આવ્યા હશે, કેટલો મુકાબલો કર્યો છે, કેટલાની સલાહ સૂચન લીધી હશે. તો આના માટે બધાને એક સંઘર્ષ કરવો જોઈએ અને આપણે પૂરી મહેનત કરવી જોઈએ. બરાબર. પહેલો ધર્મ પોતાનો, નીતિ. હું સંક્ષિપ્ત કરું કે આધ્યાત્મિક કે ધાર્મિક હોય એ ઉર્જા આપે, હારવું ન જોઈએ, અને તમારું પોતાનું જીવન સંઘર્ષભર્યું અને મહેનતવાળું છે, તો તમે એ સંદેશ આપો છો. ને આ આખામાં જો હું મારો અનુભવ કહું ને, તો જો મને સૌથી વધારે સ્પર્શતી હોય ને વાત, કે ઉદાહરણ તરીકે જે જગ્યામાં, જે વિસ્તારમાં એકવાર વાત ફેલાઈ ગયો ને કે અહીંયા બીજો વ્યક્તિ રિપીટ નથી થતો, ત્યાં ગમે એવો શક્તિશાળી નેતા હોય ને એ હારી જાય. એનું કારણ શું છે? કેમ કે એકવાર લોકોની માનસિકતામાં ને મનમાં વાત ફેલાયેલી છે, એટલે બધા લોકોને મગજમાં એમ હોય કે રિપીટ નથી થતો, એટલે એવું લાગે કે સામેવાળા પક્ષમાં વોટિંગ વધારે થશે. આ માહોલની અંદર જીતી જવું ને, એ મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે એ સાહસનું કામ છે પહેલાં તો. એટલે એમાં શું છે ઘડી કે એક તો શું કામ ન કરીએ આપણે મજા એવું ગામ, આ ગામમાં જાશું તો આપણું કામ નહીં ચાહીએ આપણે, પણ આપણે નથી વાંધો નહીં, જવું જોઈએ, સમજાવવું જોઈએ, ભાઈ તારા માટે પ્રયત્ન કરું છું, અહીંયા પહોંચ્યો આમ છે, અને આ વખતે 100% થઈ જશે. ઘણા શું કરે રાજકીય નેતા, જે ગામના કામ ન થાય ને એ ગામમાં જાય જ નહીં, એ સમાજમાં ન જાય, કારણ કે અહીંયા જાશું તો હમણાં આપણે કહેશે કામ નથી. દ્વેષ ભાવ નહીં રાખવાનો. હા, ના, એ એમ થાય કે અમે જાશું એટલે કાન પકડશે. કાન પકડે તો પકડે, કામ નથી આપણે કબૂલ કરવું જોઈએ. અને મેન વાત એ કે કામ નથી આવે, આપણે ગયા ન હોઈએ એના કારણે થોડુંક માણસોને નારાજ કોઈ બીજા વ્યક્તિ હોય, આગેવાન કોઈ પણ પક્ષના હોય, કોઈ સમાજના હોય. અત્યારે હું દરબાર છું તો મારા સાથે પટેલ હતા, દલિત હતા, રબારી સમાજ, ગઢવી સમાજ, લોહાણાવાણી બધી જ્ઞાતિ હોય, એ બધા મહેનત કરી હોય કે એને ભાઈ આ ફેરે પ્રતિમંત્રી નોટ આપજો, આ તમારું કામ કે અમારી જવાબદારી. એ લોકો પણ આપણે કે હા અમે જવાબદારી, તમારું કામ થયું નહીં, તો એ આપણે કામ કઈ રીતે થાય એને વચન લેવું જોઈએ.